हमारे लालभानी एवी फरमाइश से करदणी हाँ काना मारगड़ो मत रो એ જ કીધું તો મેં એને तो प्रभु पास कहीं न मांगिए हो मांगे पछताओ था तो उदासी आवे द्वारिका ना नाथ ने तो मैं आर सरी खोजना आवे मारा नाथ ने तो व्यापार सरी खोजना जल छुके मुड़ी जाओ मन सा जल छुके मुड़ी जाओ अरे हाँ छिपड़ी है बात की जल भेड़ी जल भेड़ी
તમને મમથાની ઢેફલી બે નાખી આવ્યો તો એ કાનોડો નમી ખાત છે બેટા ઉપાધિ કરી મામા હે છે નાના જગત છે આવી ગયું ને કેમ ઠેક માવો ભાઈ હમણાં આપણે આ કીર્તન બોલ્યો ને મેરામણભાઈ કે કાના મારગડો ભાર લાગે અમને મય વેચવા જતા હોય અને કાનડો આડો ફરી જતો હોય અને મટકા ફોડી નાખતો હોય આ ઈ ભાર લાગે ઈ મયારણું આ તમને અટાણે આ લીલામાં બતાવવામાં આવે છે તે દી વેલા ઉઠીને ગાયું દોતા ગવડી દોતા હવે વેલા ઉઠીને મોબાઈલ જોવે ક્યાં હું થયું એ લ્યો પેટ બારે પરબારું એમાં તમારો પહેલો નંબર આવે હા એ તો માઈ ગયું ઓલે ફેર આપણે તમે હતા ને વાં ગઢમાં રેમાં તે આપણે જોડવાળા ભાઈ માન ઓરખાણા તો હવે એનો કોઈ ખુલાસો નથી દેતા
હાયે નથી પાડતા ને નાયે નથી પાડતા ને કંઈ દેતા એ નથી. આ ઈ પોતે જ અહીં છે. આ તો ભારી મોકો થઈ ગયો, સોનામાં સોગન ભળે એવું. હવે તમે થયા તો 800 રૂપિયા, પણ 600 ની આપણી વાત છે. હું વધારે લેતો નથી, 600 તો દેવા જ જો. નકર હું અહીં રોકાઈ જવાનો છું. જીરું ઉપાડી નાખું કાસે કાસું. આમ તમે ક્યાં જાઓ છો? અમે કંસ રાજાને લગવા ભરવા. કા કેમ? અમારા ગોકુળિયાની અંદર ગાઉ તમે સારો, ગૌધન સારી, અને પેલા વાતો કરી લ્યો તમે બે. એ અમારા ઘરનો મામલો છે, તારે વેશમાં દખલ નહીં દેવાનું. તું તારું કામ કર. સાંભળો, એનો ઘરનો મામલો. હા. તમારા ઘરનો અહીં ભેગો. ભાઈ માણાની વાતમાં તાર ધ્યાન ના દેવાય. લે સાંભળો, તે અમારે ક્યાં ધ્યાન દેવું? આ તો અમારા હાહુનું કામ છે. આની કરાવું તો વિડિયા વાળો કે તમે નડો, આની કરાવું તો માઇક વાળા કે તમે નડો, આની કર્યું આગળ નડો, ઘેર જાય તો ઓલા કે તમે અહીં નડો. જાવું ક્યાં? પછી તો કહું છું કે ન્યાય નડે તો અહીં કે જાઓ હતા પર, તો આ કે અમને નડો. નડે નડે રેવા દો, અને તમે ત્યાં મય માખણ વેચવાનું રેવા દો, કંસને દેવાનું. અમારે ભગવાનને વાંધો પડી ગયો. હે હા, એલા એ નહીં, એલા એમ એલા હું કહું ને પેલા સાંભળ. ટોસડી થામે હું પહેલેથી જેવી છું ખારી. ખારી છે જી. હું એમ કહું છું કે તમારા ગોકુળ ગામના ગોવાળિયા હાવ વિલા મોઢા કરીને બેઠા છે, હા હા. અને આમ જો જઈએ, આમ તો જો એના મોઢા તો જો જોવે હું મય માખણ તો આ ગોવાળિયા. એલા હા. એને મય માખણ ની જરૂર નથી, હા આ બધાને કાતી પાતરી માવાની જરૂર છે. એવું છે. હા, અને આ મય માખણ તો અમારે કંસ મામાની ત્યાં લગવા ભરવા જાય એના હાટું છે. અને એ હું તને ગગી કહી દઉં, હા. 35 વાર માવાની વાત કરી દઉં. જ્યારે ભગવાન કૃષ્ણ નાનકડા હતા અને ગોવાળિયા ભેગા જાતા ફરવા, ગામડી જોવા જાતા, કે હાલો તો જરા ગામની અંદર જઈએ. ગામની અંદર જાતા ગોકુળની ગલીઓની અંદર તેથી પાન બીડા વાળા એને દુકાનો વાળા ધરાર ભગવાનને ખવડાવતા. તેથી ભગવાને પાન બીડી વાળાને આશીર્વાદ આપ્યા હતા કે જા કલિયુગની અંદર તું તારે સુખી થાય. પાન બીડી વાળાઓને એલા આમ સુખી થવાય, અમારા મટકા એમને ચોરી ચોરી ખાઈ જાય. હે? હા. અને આ અમારા ઘેર તને ખબર નહીં હોય, આના હાહુ તો બહુ સારા છે, પણ મારા હાહુ કોસવામાં ગગી કોસવામાં મારો હૃદય. મારા હાહુ કોઈ દી મન ગાયરો સિવાય કઈ દેતા જ નથી. હા હું નહીં બુરાતી તમે ભટકી. ના, એના ભાઈ ખારા છે, નકરું થાતું. આ તમારા મટકા ભગવાન ફોડી નાખે એટલે ખાવાની ખુદા નથી. નવલખ દુજે નંદ બાવાના ઘેરે ઈ માખણ તમારા ખાય નહીં, પણ તમારા પાપના મોટલા છે ને આ મટકા ફોડી નાખે કે આમાં કઈ ભાવ જાગે અને આ મારી વસ્તી સુધરે એમ. એલા અમે પાપણી નથી, આ આવી જેદી દેરાણી મારા, આમાં દેરાણી. હવે આમાં એક જ પાપી કે ધર્મીનો કઈ સ્ટોલ કરવા બેહા એમ નથી. તમને અમારા ભગવાન કૃષ્ણને મય માખણ ખવડાવ્યા વગર નહીં જવા દે, નહીં જવા દે, નહીં જવા દે. એ સખા, અમે પણ ઘેરથી નક્કી કરીને આવ્યું છે કે આજ અમે મય વેચવા જવાની અને જવાની. હા, તે ઘણી ગોવાળણીના ગોરસ લૂંટીને ખાધા છે, પણ આ જો આમ આ પ્રભાવતીનો એકવાર ગોરસ ચાખીને જો. હા ભગવાન લે તો બેસી ગયા મારો બાપ. એ બાપ આય હાલ તારા હાટું ધડ કરું. અરે ભગવાન, આ કંસની મયાર્યું લગવા ભરવા વાળી એટલી આકરી છે, તો કંસ કેવો હોય છે? એલા ઈ તને ખબર નહીં હોય, તું બધી રેવા દે. એ સૈયર તને ખબર નહીં, બડો કે અમે બડા કહેવાય મોટી રાખીએ મૂજ. અરે બડો કે અમે બડા કહેવાય મોટી રાખીએ મૂજ. કે ઘેરે લેવા જાય તારે ભાભીને પૂછ, તારું કોઈ હાલે નહીં, તું આમ જવા જાય. હાલ હાલ અહીંયા હાલે નહીં, વાં હાલે નહીં, હાલે કે અઠે કઠે. હા તો એક કામ કર, આજ પેલા ભાદર આવે ને ભાદરમાં ધૂપકો મારી દઈએ. એટલે ના કે નહીં. નહીં નહીં, હાવ બંધ કરી દીધું. કેમ? અરે રાજા ભરતરી નાવા બેઠો તો એટલે જ બાવો થવું પડ્યું. એટલે એવું ન હોય, નાવાથી નિરોગી થાય. અરે નાયો ને. હા, રાજા ભરતજીને તો વેરાગ લાગ્યો હતો. ઈ કઈ નહીં, પણ આપણે એટલું સાંભળ્યું કે રાજ બાલુડો જોગી નાવા બેઠો ને મેં માથેથી જોઈએ એને એમ મારી. નહીં.
અને ટપ ટપ આંસુ પડ્યા પછી કીધું કે દીકરા બાવો થઈ જાવ હું કેમ નાવું જોઈએ પટમાં એને વેરાક લાગ્યો તો તને શું લાગ્યું? મને હોય હેમો હા હા. બાવન પતો લાગ્યો. બાકી નવાય જ નહીં બાવા થવાય કે આવ્યા આપણે એ આનંદ કરી બુંદી ગાંઠિયા ખાઈ ગામો ગામના હા